જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો અમારા ન્યુ બ્લોગ મને ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. લેસન એ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને સાવ આવી ગયા છે ઘરે વહેલા સવારના આવ્યા છે. તો છે ને આપણે કઈ સમૂહ લગ્નમાં જવા નથી. એવું તો હળી ગયેલું તો છે ને ભૂલાઈ ગયું બ્લોગમાં ભૂલ થઈ ગઈ. હું ખુશી જાય છે તમે થંબનેલ જોઈને વટી ગયા છો. આજે ફૂલદડો છે તો અત્યારે લગ્નમાં નથી જવાનું, સમૂહ લગ્નમાં ફૂલદડામાં જવાનું છે. ખોટું ત્યાં આટલી બધી ઠેઠ જવું એમ કરતા અહીંયા પૂછ્યું ઘરે રાંદલમાં છે તો ના જઈ આવી રાંદલમાં. હું ખુશી રાંદલમાં જશું ને સાવના લગ્નમાં જવાનું તો જશે. ખુશી બેન અત્યારમાં બદામ લઈને બેઠા. એટલી બધી બદામ ખાવાની છે. એ કોઈ મોકલાવી? મામીના 200 રૂપિયા. મામીના મમ્મીએ મારી મમ્મીએ મોકલાવી છે. એટલે કે મારી મમ્મીના મમ્મીએ આ બે ચારમાં ઓલા તો વશી કોઢી જેને ખબર પડી ને એટલે રાતે તો બહુ ડિસ્કો કરતો હતો. બ્લોગમાં આવી જ ગયો છો તું. મને સાવુને મજા બગડી ગઈ છે, ગળામાં દુખે છે, તાવ આવી ગયો છે. આવી જ જાય ને કસાવાના કરે તો છે ને કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. ના જઈએ દર્શન ન કરવાનું છે તો પછી મળીએ. યોને હા આવી ગયો તો છે ને રાંદલમાં દર્શન કરી લીધા પણ છે ને બેહી ગયા છે કોઈ તમને ખબર વિડિયો લાસ્ટ કાઢી લીધી. અંદર થી દેખતા હતા. આપડે પેટ પૂંજા કરવાની જ હોય ને, એમ ખાડો ભરવાનો જ હોય ને. चलो शुरुआत करते हैं अस्मिता लेकिन मैं निकाल दे कैसे करता है आप यस मधु बे अब रोंग के खाई Ay, em mami. महेक के मधु बे છે કા મધુ બे મહેક છે મહેક નામ કેજો મહેક છે કા નથી તો મધુ બे છે એને મધુ ગમી મધુ ગમે ને નામ તાર મમ્મી કે જા મધુ કે હો ના પાડે એ તાર પપ્પા કે ગયા તમે નાસ કાઢો માટે બનાકો વાટે છે તારે વિનોદી વાટે या तो बोला मुकी काम में के ले लाओ फेस देखा क्या कर मम्मी के तो પેલા બધું આરે કામે સાચું Eh, hari kami satu. મામણી ક્યાં ગઈ જાવું હવે તો પૂરી વણે છે ઉમિયા બેન ની. ચલો ને છે ને અહીંયા ગોયણીઓને જમાડવાના છે. ઠીક હું આમાં બોલે ફોન આયા લગાડ્યો કાજલે. અહીં જો ગોયણીઓ જમાડવાની તૈયારી છે. અમે વણી છીએ પૂરી. હું કા બેન સાવું ને તમારે વાળા ને યારે ના બધા જમવા આવ્યા છે ગોણીઓ છે એટલે. હા કાજલ બેન તાર જવાનું છે ને એની યારે Friend છે બેસ્ટી. ઓલા બેન તાર ઘરે આવે ને યારે
હા ઓ કલેજો છે કલેજો અને છે ને આમે વણી છે પૂરી ને બધાને સોવેટું શીખી છે બેઠા બેઠા તો જો બધા ગોણ્યું છે એક બબે ફોન મે એકારે રીંગ જાય મામીને કહી હાલો કન્ટિન્યુ રહ્યો પછી અમે જમી ત્યારે મળીએ તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં લેશો તો અત્યારે મસ્ત મજાના તૈયાર થવાનું છે ને બે બ્લોગ અને રાંદલમાંનો બ્લોગ ને આજનો ફોટોશૂટ કરવા જાવ ને એ બ્લોગ બે ભેગું આવી જશે કારણ કે નાનો છે ને તો બે જોઈન કરી દઈશું એટલે જમી લીધું છે ને કૃષ્ણાબેન આવ્યા છે મને તૈયાર કરવા પાર્લર જો કૃષ્ણાબેન આવ્યા છે ઘરે તૈયાર કરવા માંદા છે પણ તાવ આવે ને અહીંયા જુઓ તમે મેકઅપનું સામાન સાવન ગયા છે કાંક રખડવા ને આપણે તૈયાર થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો પછી મળીએ તો મિત્રો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની કૃષ્ણ મસ્ત જો આવું પહેર્યું છે કાંઈ મને બહુ પહેરવાનું શોખ છે તો તન્વીબેન ચૌહાણ છે ને તન્વી ચૌહાણ કલાકાર એમના કપડા લાવી છું પહેરવા ને મને એમ પહેરવા આપ્યા છે તો કેવા લાગે કેવા નહીં કોમેન્ટમાં કહેજો ને હું કેવી લાગુ છું કહેજો એકવાર મને તો બહુ મસ્ત લાગુ છું તમને ગમું કે ન ગમું પણ મને તો હું બહુ ગમું છું કૃષ્ણાબેન મસ્ત તૈયાર કરી દીધા છે જો તમારે પણ કોઈ પણ ને ઓર્ડર દેવો હોય તો કૃષ્ણાને કહેજો કૃષ્ણા પાર્લર બહુ સારું કરે છે ને અહીંયા તમને શું ને ત્યારે દિવસનું બતાવી દઉં અહીં જો અહીંયા જ બોર્ડ મારેલું છે કૃષ્ણા બ્યુટી પાર્લર છે પણ ફોટો મારો છે ક્યાં છે ચારમાં ટ્યુશનમાંથી કૃષ્ણ વૈ ફરવા સાવ ઊભા છે બાય સારું ના કે લેને 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 તો કૃષ્ણ ને મેકઅપ પણ પડ્યો છે તો મસ્ત મજાના તૈયાર થઈ જાય હું તો થઈ ગઈ છું કૃષ્ણ થઈ જાય એટલે જાય ફોટા ફોટા સાવાને કીધું શૂટ જઈએ કાંઈ પહેરતો નથી એમ રખડવામાંથી ઉસાણું તો પહેરે આ માવો બનાવે સારી મની નો તો હાલો કન્ટિન્યુ બ્લોક મારો પછી મળી તો મિત્રો સ્વામિનારાયણ ફોટા પાડવા મળી જશે ને મસ્ત મજાના તો છે ને સાવ છે કૃષ્ણ છે અમે આઈફોન લઈને આવ્યા છીએ કેમેરાનો ફોન કર્યો પણ કેમેરાને કાંઈ મેળ આવ્યો નહીં જો ગોઠવે છે સેટિંગ બતાવો બહુ સારો આવ્યો એમાં ફોટા પાડજો અસ્મિતાનો વિડિયો તને કીધું તું આવી તૈયાર થઈ જા નહીં થાય પણ પછી એક દી પાછું હારે બે તો તમે સાના મના બેહો ને તમારો તો વારો જ છે મારો વાર આવી જાય ને પછી તમે બે હમ બે તો હા મેં કરી નાખવાની છે બધા મારા લાયક હોય એવો કેમ મને તો મજા એને મજા આવી જાય એવો જ છે તાલે કન્ટિન્યુ રીલ્સ ઉતાર લઈને થોડા ફોટા ને પાડે પછી મળીએ ત્યાં સુધી રહેજો તો ફાઇનલી મિત્રો જો ફોટાનું શરૂ થઈ ગયું બે માળાનું હું ઓવર લાગે છે જો નટુડા પટુડા હરખા કરી દે અમને ભગવાનને કે આવો હવર મળે ચશ્મા લાવવાના હતા ચાલો આપણે એના વિડીયો ઉતારે રીલ્સ બિલ્સ ત્યાં સુધી બ્લોગની સાથે કન્ટિન્યુ બિના રહો તો મિત્રો ફોટા પાડીને ઘરે વી આવ્યા છે બહુ મોડું થઈ ગયું હતું આવે છે નીંદર ફંક્શન સાવનનું પાર્સલ આવેલું છે ને આપણે તો ખોલવાનું છે પહેલા મંગાવ્યું હતું તો છે ને એમાં એમ હતું કે પહેલા મંગાવ્યું હતું ને પાણી લઈને નગર સંભળાશે ને પહેલા મંગાવ્યું હતું ને તો છે ને એમાં બહુ મોટા ચપ્પલ આવ્યા હતા અત્યારે કામે ગયેલા છે ઘરે આવશે હમણાં તો છે ને હું જોઉં છું કે આમાં નાનું માપ છે કે મોટું માપ છે કે પાછું હતું ને એવું જ આવ્યું છે કેમ તમે રોવો રોતી નથી મારે આ કોને ખબર કાલ તૈયાર થઈ ને કાલની મજા બગડી ગઈ કાલ બોલાય તો છે ને મજા બગડી ગઈ છે ને આખું કેવી લાગે છે ના આમું આવી જાય ને એવી કારણ કે બાઇક થી આવી હોય ને કડિકાના ફોટા ને પાડા થતા ને તો આવું થઈ ગયું છે તો છે ને બે બ્લોગ ભેગા થયેલા છે કારણ કે પુથુબેન ઘર રાંધણમાં તો ઈ બ્લોગ ને ફોટાશૂટ નો બ્લોગ બે ભેગા થયેલા છે તો પાછા કોમેન્ટમાં કહેજો કે મારા ફોટા કે
મને કૃષ્ણા બેને કેવી તૈયાર કરી કેવી નહીં તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને પેલા પાર્સલ ખોલી નાખજો. હવે તો આગેથી લઉં ને. એક તૂટતું નથી લે. ત્યાં પાછું થોડું કોરું ખોલવું પડશે, નગર છે ને આ પાછું ફાટી જાય તો લે નહીં લોકો દેવું છે તો. ને કેમ તો આપણને ચોટાડી નાખે. ચોર લગા કે હૈસા. તમે એકવાર પહેરજો જો. મને ના લાગતું. હા હે મોટા નહીં લાગતા. મોટા તો લાગે, તમે પહેરીને જવાની. પૈસા લાગે તો પછી કોને ખબર. એટલા આવડા મોટા મોટા. તો કેવા છે કેવા નહીં કોમેન્ટમાં કહેજો. ચપ્પલ જો આવા છે. આમ હામું જોઈને દેખાડો ની. પણ મોઢું અંધાર. એવા કાંક છે ચપ્પલ. તો છે ને આપણે બ્લોગ એન્ડ કરશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. અને બાય બાય. કાલ મળીએ ન્યુ બ્લોગમાં.